અંકલેશ્વર જીઆઈડીસીમાં ભાજપ દ્વારા ભારતીય જનતા પાર્ટી બિહાર વિધાનસભા ચૂંટણીની ઐતિહાસિક જીતની ભવ્ય ઉજવણી. અંકલેશ્વર ગુજરાતના ઔદ્યોગિક નગર અંકલેશ્વર ખાતે ભારતીય જનતા પાર્ટી બીજેપીના કાર્યકરો અને સમર્થકોમાં બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને મળેલી ઐતિહાસિક જીતને લઈને અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ જીતને વધાવવા માટે શહેરના અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલા સરદાર પાર્ક ખાતે એક વિશેષ ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્થાનિક ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના નેતાઓ, કાર્યકરો અને સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત ઢોલ નગારાના તાલે અને સૂત્રોચ્ચાર સાથે થઈ હતી, જેમાં કાર્યકરોએ ભારત માતા કી જય, વંદે માતરમ અને નરેન્દ્ર મોદી જિંદાબાદના નારા લગાવ્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત સૌએ એકબીજાને મીઠાઈ ખવડાવી મોં મીઠા કર્યા હતા અને આતશબાજી કરીને જીતની ખુશી વ્યક્ત કરી હતી. સ્થાનિક આગેવાનોએ પ્રવચનમાં જણાવ્યું હતું કે બિહારની આ જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકાસના એજન્ડા અને જનકલ્યાણકારી નીતિઓમાં દેશની જનતાના અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે. તેમણે વધુમાં કહ્યું કે આ જીત સમગ્ર દેશના કાર્યકરો માટે એક નવો જોમ અને ઉત્સાહ પૂરો પાડશે. સરદાર પાર્ક ખાતેની આ ઉજવણીએ અંકલેશ્વરના રાજકીય વાતાવરણને એકંદરે ઉત્સાહમય બનાવી દીધું હતું. રિપોર્ટર ઓમ પ્રજાપતિ. આજે બિહાર વિધાનસભાના ચૂંટણીના જે પરિણામો જાહેર થયા છે તેમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએની સરકાર પર જે બિહારના મતદાતાઓએ પ્રચંડ જનાદેશ જાહેર કર્યો છે, હું માનું છું કે આ એક ઐતિહાસિક જીત સાબિત થશે. બિહારના મતદાતાઓએ સુરક્ષા, વિકાસ અને એક સ્થિર સરકાર ઉપર વિશ્વાસ મૂક્યો છે. આ વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી તેમજ એનડીએના તમામ કાર્યકર્તાઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. બિહારમાં જે આગળ પણ વિકાસની સકારાત્મક રાજનીતિ ચાલુ હતી તે હવે પૂરજોશમાં ડબલ એન્જિનની સરકાર વિકાસના અવિરત કાર્ય કરતા રહેશે. હું માનું છું કે આ બિહારની જીત પાછળ એનડીએના તમામ કાર્યકર્તાઓનો અથાગ પ્રયત્ન, અથાગ પરિશ્રમ અને અમારા શીર્ષ મોવડી મંડળ, શીર્ષ નેતૃત્વનો દ્રઢ વિશ્વાસ અને સંકલ્પ ઉજાગર કરે છે. વધુને વધુ વિકાસના કામો તેમજ વિકાસની રાજનીતિને બિહાર સહિત સમગ્ર દેશમાં પ્રસ્થાપિત કરવા માટે અમારા ભારતીય જનતા પાર્ટી અને એનડીએના તમામ કાર્યકર્તાઓ કટિબદ્ધ છે. આજે ઐતિહાસિક જીત આપી છે તે બદલ હું બિહારના તમામ મતદાતાઓને નતમસ્તક પ્રણામ કરું છું, તેમજ તમામ એનડીએના કાર્યકર્તાઓને અભિનંદન પાઠવું છું. અમારા શીર્ષ મોવડી મંડળ મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાહેબને આ તબક્કે હું અભિનંદન પાઠવું છું. સમગ્ર બિહાર સહિત દેશમાં જે હર્ષોલ્લાસની જે લાગણી છે, જે વિજયોત્સવ ઉજવવામાં આવે છે, તેમાં આજે ભારતીય જનતા પાર્ટી અંકલેશ્વર નોટિફાઈડ એરિયા મંડળમાં પણ અમે આ જીતના વધામણા કર્યા છે. તમામ કાર્યકર્તાઓ સાથે મળી ફટાકડા ફોડી અને એકબીજાનું મોં મીઠું કરાવી આ જીતને વધાવી છે. અંકલેશ્વર રહેતા મૂળ બિહારના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, પદાધિકારીઓ સાથે મળી અને આ જીતને વધાવી છે અને આગળ પણ આ જ રીતે વિકાસની રાજનીતિની ગાથા વધતી રહેશે એવો હું આજે આપને વિશ્વાસ આપવા માંગુ છું. અસ્તુ. ભારત માતા કી જય, વંદે માતરમ.